કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજથી આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ વિશે સમજીશું. આ ચેપ્ટર ધોરણ 12 માટે સૌથી અગત્યનું ચેપ્ટર છે, કેમ કે જો ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ જે છે એનો ઉપયોગ ધોરણ 12 ના 5મું ચેપ્ટર એટલે કે વિકલન, વિકલિતના ઉપયોગો, સંકલન, સંકલનના જે ઉપયોગો છે એના આધારિત 2 થી 3 ચેપ્ટરો એવા છે જેની અંદર આ ત્રિકોણમિતીય પ્રતિવિધિઓનો ઉપયોગ જોવા મળશે. છે સહેલું ચેપ્ટર આ, પણ સૌથી અગત્યનું ચેપ્ટર છે, માટે ધ્યાનથી આ સમજવું પડશે. તો આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓની શરૂઆત કરીએ એની પહેલાં થોડીક સંબંધ અને વિધેય એટલે કે ચેપ્ટર નંબર 1 જે આપણું ધોરણ 12 ની અંદર સંબંધ અને વિધેય છે, ધોરણ 11 ની અંદર પણ સમજી ગયા આપણે, એના વિશે સમજીશું. સંબંધ કોને કહેવાય, વિધેય કોને કહેવાય અને વિધેયોના પ્રકારો કે પ્રતિવિધેય જે છે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ, તો એ છે શું? તો પ્રતિવિધેય. તો પ્રતિવિધેય સમજવા માટે આપણે પહેલાં વિધેય સમજવું પડશે, વિધેયના પ્રકાર સમજવા પડશે, બરાબર છે? તો પહેલું છે આપણું સંબંધ. ધોરણ 11 ની અંદર આ સમજી ગયા છે, પણ આપણે શરૂઆતથી આ એક કન્સેપ્ટ ક્લિયર કરી દઈએ કે પ્રતિવિધેય કેવી રીતે શક્ય બને છે, બરાબર છે? તો સંબંધ કોને કહેવાય? તો કોઈ બે ગણ આપેલા હોય A અને B, જેની અંદર આપણે એકદમ સામાન્ય ગણ લઈ લઈએ છીએ 1, 2 અને 3. આ રીતે ઘટકો આપેલા છે A, B, C અને D. આ રીતે બે ગણ આપેલા છે. જો એ બંને વચ્ચેનો સંબંધ વ્યાખ્યાયિત કરવો હોય, બરાબર છે, તો એનો મતલબ એવો થાય કે A એ આપણો પ્રદેશ છે અને B એ શું છે? આપણો સહપ્રદેશ છે. એટલે ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા કે પ્રદેશ કોને કહેવાય? તો x આપણે જે જગ્યાએથી લઈએ છીએ, જે ગણમાંથી x લઈએ છીએ એને શું કહેવાશે? પ્રદેશ કહેવાશે. અને જ્યાંથી આપણને y નું મૂલ્ય મળે છે એને આપણે સહપ્રદેશ કહીએ છીએ. અને y નું જે મૂલ્ય મળે એનો જે ગણ બને એને આપણે શું કહેતા હતા? વિસ્તાર કહેતા હતા. તો r ને કેવી રીતે દર્શાવાય? r કે જ્યાં a થી b નો સંબંધ તમને આપેલો છે, એટલે કે એના દરેક ઘટક અથવા એના ઘટકો b સાથે કોઈ ગુણધર્મ સાથે જોડાયેલા હોય, બરાબર? a થી b નો સંબંધ આપ્યો છે, 1 થી a, 1 થી 2, 2c, 3d. તો આ રીતે જો તમને કોઈ સંબંધ આપેલો હોય તો એને શું કહેવાશે? રિલેશન કહેવાશે. જેને યાદીની રીતે કેવી રીતે દર્શાવાશે? તો 1a, 1b, 2c, 3d. બરાબર છે? સંબંધ એકદમ ક્લિયર છે આની અંદર કે ભાઈ આપણે એના ઘટકો b સાથે કોઈ ગુણધર્મ સાથે જોડાયેલા હોય તો એને આપણે શું કહેવાશે? સંબંધ કહેવાશે, બરાબર છે? એના પછી આપણે સમજ્યા હતા વિધેય. તો વિધેય એક પ્રકારનો સંબંધ જ છે, પણ કેવી રીતે? તો વિધેયના બે મૂળભૂત શરતો છે. પ્રદેશના દરેક ઘટકનું પ્રતિબિંબ હોવું જરૂરી છે. શું છે? અને બીજું હતું દરેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. કેવું મળવું જોઈએ? અનન્ય, અથવા તો કોઈ પ્રતિબિંબને અનુરૂપ અનન્ય ઘટક મળવું હોવો જોઈએ. તો એને શું કહેવાશે? એવા જે સંબંધ છે એને આપણે શું કહી શકાશે? વિધેય કહી શકાય. ધારો કે આની અંદર આપણે સંબંધની અંદર થોડું એક વધારે લઈ લઈએ, 4 લઈ લઈએ. તો જો 1, 2, 3 નો b ના ઘટકો સાથે સંબંધ ધરાવતા છે, પણ 4 સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. પણ જ્યારે વિધેયની આપણે વાત કરીશું એનું એક ઉદાહરણ લઈએ છીએ 1, 2, 3 અને 4. સામે પણ ઘટકો એને જ લઈએ છીએ a, b, c, d. અહીંયા જો તો આપણે શું હોવું જોઈએ? પહેલું છે પ્રદેશના દરેક ઘટકનું એક પ્રતિબિંબ હોવું જરૂરી છે. તો સમજો કે આપણી પાસે 1b લીધો, 2 નું c સાથે સંબંધ ધરાવે છે, 3d સાથે અને 4a સાથે, બરાબર છે?
તો આને આ સંબંધને આપણે શું કહી શકાશે? વિધેય કહી શકાશે. પરંતુ બીજું અહીંયા પહેલી કન્ડિશન આપણી પાસ થઈ ગઈ કે દરેક ઘટકને અનુરૂપ આપણને શું મળે છે? પ્રતિબિંબ મળે છે. બીજું છે કે દરેક પ્રતિબિંબ જે આપેલું હોય એને અનન્ય ઘટક મળવો જોઈએ. જેમ કે બી સાથે કનેક્ટેડ 1 જ છે, બી સાથે બીજો કોઈ ઘટક કનેક્ટેડ હોવો જોઈએ નહીં. એ જ રીતે એ સાથે 4 છે, સી સાથે 2 છે. તો આ જે છે એને ફંક્શન કહેવાશે અથવા તો એને આપણે વિધેય કહી શકાશે. શું કહેવાશે? એફ. તો આપણે એફને કેવી રીતે દર્શાવીએ છીએ? તો એફ એ થી બી, જ્યાં એફને આપણે યાદી સ્વરૂપે દર્શાવવું હોય તો આપણને ખબર છે 1B 2C 3D અને બીજું છે 4A. બરાબર છે. તો આટલા સુધી તમને સમજ પડી ગઈ હશે કે સંબંધ કોને કહેવાશે અને વિધેય કોને કહેવાશે. ધોરણ 11 ની અંદર આટલું સમજેલા છીએ. ધોરણ 12 ના પહેલા ચેપ્ટરની અંદર આપણે સંબંધ, વિધેય, સંબંધોના પ્રકાર સમજ્યા. બરાબર, ચેપ્ટર ચાલી ગયું હશે. અને બીજું વસ્તુ વિધેય કોને કહેવાય, કારણ કે આપણે સમજવાનું શું છે? પ્રતિવિધેયો. તો પ્રતિવિધેયો દરેક ગુજરાત સરકારની જે પાઠ્યપુસ્તક છે તેની અંદર પ્રતિવિધેયોનું જે સિલેબસમાંથી આપણને કાઢી નાખેલું છે. તો પહેલા ચેપ્ટરની અંદર કદાચ ના પણ સમજ પડી હોય તો આપણે પ્રતિવિધેયો સમજીશું. એ પ્રતિવિધેયો સમજવા માટે સંબંધ અને વિધેય તમને ખબર હોવી જોઈએ. બરાબર. હવે આપણે વિધેયોના પ્રકાર વિશે સમજીશું. વિધેયોના પ્રકાર એટલે પહેલો એક પ્રકાર છે એક વિધેય. બીજો છે અનેક વિધેય. ત્રીજો છે વ્યાપ્ત વિધેય. બરાબર છે. તો વિધેયની અંદર આપણે શું જોયું હતું કે દરેક પ્રતિબિંબને અનુરૂપ અનન્ય ઘટક મળતું હોવું જોઈએ. પણ કેટલાક વિધેયો એવા હોય છે વિધેયોની અંદર એ અને બી આ રીતે આપણે એક સિમ્પલ ઉદાહરણથી જ સમજીશું. 1 2 3 A B અને C. બરાબર છે. તો આપણે આની અંદર શું સમજવાનું છે કે કોઈ એક વિધેય આપેલું છે જેનો પ્રદેશ છે A અને સહપ્રદેશ આપેલો છે B. તો જો એનો 1 નું કનેક્શન A સાથે હોય, 2 નું કનેક્શન પણ A સાથે હોય, બરાબર છે, અને 3 નું કનેક્શન B સાથે હોય, બરાબર છે. તો અહીંયા આ જે વસ્તુ છે એ આપણું વિધેય થશે. પરંતુ જો અહીંયા 1A 2A અને બીજું છે 3B, તો આપણને આ રીતે મળ્યું. તો અહીંયા બે અલગ અલગ ઘટકો છે જેનું એક જ પ્રતિબિંબ મળે છે. જેમ કે A, તો અનેક ની અંદર એક પ્રતિબિંબ મળે છે. અનેક ઘટક એટલે કે બે અથવા બે કરતા વધારે, બે અથવા બે કરતા વધારે ઘટકોનું એક જ પરિણામ મળે. શું મળે? એક જ પ્રતિબિંબ મળે. તો એને શું કહેવાશે? અનેક વિધેય કહેવાશે. તો આનાથી ઉલટું શું? તો દરેક ઘટકને અનુરૂપ, જે દરેક ઘટક આપેલો છે એને અનુરૂપ એક અનન્ય પ્રતિબિંબ મળતું હોય. કેવું મળતું હોય? અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો એને શું કહેવાશે? આપણું એક વિધેય કહી શકાશે. બરાબર છે. તો ખબર પડી ગઈ એક કોને કહેવાય અને અનેક કોને કહેવાશે. તો અનેક કોને કહેવાય? તો બે અથવા બે કરતા વધારે જો ઘટકો હોય એનું એક જ પ્રતિબિંબ મળતું હોય. જેમ કે આગળના દાખલામાં જોયું, એકને અનુરૂપ A અને બેને અનુરૂપ પણ A ઘટક મળતો હોય તો આવા જે વિધેય છે એને આપણે શું કહેવાશે? અનેક વિધેય. અને બીજું, તો દરેક ઘટક એના દરેક ઘટકને અનુરૂપ જો અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો આપણને શું કહી શકાશે? એને એક વિધેય કહી શકાશે. હવે જઈએ વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય એટલે શું? જો વ્યાપ્ત વિધેય એટલે જે વિધેયની અંદર એનો સહપ્રદેશ એ જ એનો વિસ્તાર થતો હોય તો એને શું કહેવાશે? વ્યાપ્ત વિધેય કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા D આપેલું છે તો A ને અનુરૂપ A, 1 ને અનુરૂપ A મળ્યો, 2 ને અનુરૂપ
સી મળ્યો, 3 ને અનુરૂપ બી મળ્યો, પણ ડી એક એવો ઘટક છે જેનો કોઈની સાથે કનેક્શન છે નહીં. તો આ વ્યાપ્ત ના કહી શકાય. કેમ? એનો સહપ્રદેશ એ એનો વિસ્તાર નહીં થતો, કારણ કે અહીંયા ડી એક એવો ઘટક છે કે જે આપણા વિસ્તારની અંદર આવતો નથી. તો સહપ્રદેશ અને વિસ્તાર બંને એક જ હોય તો એવા જે વિધેયો હોય એને શું કહેવાશે? વ્યાપ્ત વિધેય આપણે કહી શકાશે. તો આ ચેપ્ટરની અંદર એ છે કે પ્રતિવિધેય જો જોઈતું હોય, આપણે પ્રતિવિધેય હોવાની મૂળભૂત શરત શું છે? તો પહેલું છે, એક છે વિધેય એક એક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એક એક હોવું જોઈએ. અને બીજું વ્યાપ્ત હોવું જોઈએ. શું હોવું જોઈએ? આ બે કન્ડિશન જો ફોલો થતી હોય તો એવા જ વિધેયનું પ્રતિવિધેય શક્ય બને છે. હવે પ્રતિવિધેય કોને કહેવાય? બરાબર છે. જો આપણે પહેલા શું સમજ્યા? સંબંધ કોને કહેવાય? સંબંધ, પછી એના પછી વિધેય સમજ્યા, વિધેયના પ્રકારો સમજ્યા, અને એના પછી હવે આવે છે પ્રતિવિધેય. એકદમ સિમ્પલ ભાષામાં સમજાવીશું, ગાણિતિક ભાષાની અંદર નહીં, આપણી જે દેશી ભાષા છે એની અંદર જ આપણે સમજી લઈશું કે પ્રતિવિધેય કોને કહેવાય. તો આપણને ફંક્શન એટલે કે વિધેય કોને કહેવાય એ પહેલાં ખબર છે. f a થી b નું જો તમને એક વિધેય આપેલું છે જેમાં એક ગણ આપેલો છે અને ગણ b આપેલો છે, જેની અંદર ઘટકો છે 1 2 3. આ બાજુ તમને આપેલા છે a b અને c, 1a 2b 3c. તો આ વિધેયને આપણે કેવી રીતે દર્શાવાશે? વિધેય બરાબર 1a 2b અને 3c. જો આનું પ્રતિવિધેય લેવું હોય, પ્રતિવિધેય શું? એનું ઇન્વર્સ. તો એ સમયે જે એનો પ્રદેશ છે એ એનો સહપ્રદેશ થઈ જશે, અને જે એનો સહપ્રદેશ છે એ આપણો શું થઈ જશે? પ્રદેશ થઈ જશે. જેમ કે f b થી લઈને a કહી શકાય એને, જેને ઇન્વર્સ કહેવાશે. શું કહેવાશે? એનું પ્રતિવિધેય કહેવાશે. જેમાં એનો જે પ્રદેશ છે એ એનો સહપ્રદેશ એટલે કે અહીંયા આવશે, અને b જેનો સહપ્રદેશ હતો એ કેવો થઈ ગયો છે? એનો પ્રદેશ કહેવાશે. તો a1 b2 c3. તો આ રીતે જ્યારે ફંક્શન બન્યું તો f ઇન્વર્સને કેવી રીતે દર્શાવાશે? તો f ઇન્વર્સ બરાબર 1a1 b2 અને c3. તો આ રીતે તમે એનું પ્રતિવિધેય મેળવી શકો છો. બરાબર છે. તો વિધેય મળેલું હોય તો એનું પ્રતિવિધેય મળવું એકદમ સહેલું છે. તો પહેલી કન્ડિશન કઈ હોવી જોઈએ? એક એક હોવી જોઈએ અને વ્યાપ્ત હોવી જરૂરી છે. બરાબર છે. જો એક એક ના હોત, એક એક ના હોત એનો મતલબ શું? કે અહીંયા એક ડી તમને આપેલો છે જેને 2 સાથે કનેક્ટ કરો, અને 4 આપેલો છે. બીજું એક ઉદાહરણ સમજીએ આપણે કે આ રીતે તમને એક 1 2 3 4 આપેલા છે, અને અહીંયા આપેલું છે a b c d, આ રીતે આપેલું છે. તો અહીંયા 1 નું કનેક્શન એક સાથે, 2 નું કનેક્શન a સાથે, 3 નું કનેક્શન c સાથે, અને 4 નું કનેક્શન d સાથે. આ રીતે તમને આપેલું છે. જો આનું ઉલટું વિચારીએ, જેમ કે આપણી પાસે છે 1a 2a 3c અને 4d, આ રીતે તમને આપેલું છે. આ થયું તમારું ફંક્શન. જો આપણે આનું ઇન્વર્સ લેવું છે તો આ શું થાય? a1 a2 1c3 અને d4. તો આ ફંક્શન ના કહી શકાય. કેમ? અહીંયા બે ઘટકો એક જ ઘટકને અનુરૂપ બે અલગ અલગ પ્રતિબિંબ મળે છે. બરાબર છે. આપણે વિધેયની વ્યાખ્યામાં શું જોયું હતું કે દરેક ઘટકનું એક પ્રતિબિંબ મળવું જોઈએ અને દરેક પ્રતિબિંબને અનુરૂપ ઘટક એક જ હોવો જોઈએ. બરાબર, અનન્ય ઘટક હોવો જોઈએ. તો અહીંયા બે અલગ અલગ પ્રતિબિંબ માટે એક ઘટક મળે છે, તો આ વિધેય કહી શકાય નહીં. માટે આપણે એ કેવું હોવું જોઈએ? એક એક હોવું જોઈએ. બીજું શું? તો અહીંયા જો બી જે છે, બી ને અનુરૂપ કોઈ ઘટક મળતો નથી, આપણને પ્રતિબિંબ મળતું નથી, તો વ્યાપ્ત પણ હોવું જરૂરી છે. કારણ કે અહીંયાથી બી લીધો જે આપણા વિસ્તારમાં ના આવતો હોય તો એ પણ શક્ય બનશે નહીં. માટે
પ્રતિવિધેય હોવાની મૂળભૂત શરતો શું યાદ રાખવાની છે? વિધેય એક એક હોવું જોઈએ અને વિધેય વ્યાપ્ત હોવું જરૂરી છે. હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે કે જે ત્રિકોણમિતીય વિધેયો હતા sin x cos x tan cot sec cosec આ બધાના જો પ્રતિવિધેયો મેળવવા હોય તો આપણી પહેલી બે કન્ડિશન યાદ રાખવી જોઈએ પ્રતિવિધેયો માટેની. એક એક હોવું જોઈએ અને વ્યાપ્ત હોવું જોઈએ. એક એક હોવા માટેની શું શરત છે? તો દરેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળતા હોવા જોઈએ. તો અહીંયા આપણે સાઇનનું જો પ્રતિવિધેય મેળવવું હોય બરાબર છે તો કેવી રીતે મેળવી શકાશે અથવા કયા અંતરાલની અંદર આપણે એનું પ્રતિવિધેય મેળવી શકીએ? દરેકનું પ્રતિવિધેય મળે એવું જરૂરી નથી બરાબર છે. તો અહીંયા કયા અંતરાલની અંદર આપણે એનું પ્રતિવિધેય મેળવી શકીશું એ ખાલી sin x ની મદદથી શોધીએ પછી એની પરથી આપણે cos x કેવી રીતે મળે cot બધું સમજી શકાય. તો આપણી પાસે ધોરણ 11 ની અંદર sin x એક વિધેય લીધું હોય બરાબર છે sin x તો એનો વિસ્તાર પ્રદેશ ખબર હતું r અને એનો વિસ્તાર તમને મળતો હતો -1 થી લઈને 1. આટલું તો આપણને ખબર છે. સૌથી મોટામાં મોટી મૂલ્ય આપણને શું થવું જોઈએ? -1 અને સૌથી નાનામાં નાનું -1 અને મોટું મૂલ્ય થવું જોઈએ 1 બરાબર. એટલાની વચ્ચે તમને મળે. પણ જો આખો જ આપણે જે પ્રદેશ છે r ને એને આપણે વિસ્તાર તરીકે ના લઈ શકાય. કેમ ના લઈ શકાય? તો જો અહીંયા તમારી પાસે -1 જે મૂલ્ય મળે છે બરાબર છે એ -π/2 આગળ પણ મળે છે અને બીજું 3π/2 આગળ પણ મળે છે. જ્યારે આપણે ઇન્વર્સ લેવા જઈએ તો -π/2 આગળ આપણે એક -1 લખી શકાય અને 3π/2 આગળ પણ 1 લખી શકાય -1 બરાબર છે. તો બે અલગ અલગ ઘટકો માટે સરખું પરિણામ મળ્યું પ્રતિબિંબ મળ્યું તો એ શક્ય છે નહીં. માટે જ્યારે આપણે ત્રિકોણમિતીય વિધેયોના શું લેતા હોય આપણે પ્રતિવિધેય લેવા હોય ત્યારે કોઈ એક અંતરાલ નક્કી કરવો પડશે કે જે અંતરાલની અંદર આપણું જે વિધેય છે એ કેવું મળવું જોઈએ? એક એક હોવું જોઈએ અને વ્યાપ્ત હોવું જોઈએ. તો આપણે જોઈએ અહીંયા આલેખ પરથી સમજીએ. આ એક પોઈન્ટ લીધો આપણે, બીજો પોઈન્ટ એક આ લઈએ છીએ. તો એ પોઈન્ટની અંદર આ જે બિંદુઓ છે ત્યાં આગળ એમનું કોઈ જે મૂલ્ય છે એ રિપીટ થતું નથી. જો એનાથી આગળ જઈએ તો અહીંયા આગળ પાછું રિપીટ થઈ જશે અથવા તો એની લાઈનમાં એક આપણે ગ્રાફ ડ્રો કરીએ તો જો અહીંયા બે જગ્યાએ પોઈન્ટ એક સમાન આવે છે, આ જગ્યાએ મૂલ્ય સમાન આવશે. તો આપણું જે અંતરાળ છે એ કેવો લેવો જોઈએ? -π/2 થી લઈને π/2. તો ત્રિકોણમિતીય વિધેયો જ્યારે પ્રતિવિધેય મેળવતા હોય ત્યારે આપણે પ્રદેશ તો એનો વિસ્તાર જે હતો એ લેવાનો છે. પરંતુ જ્યારે એનો જે પ્રદેશ હતો એને જ્યારે વિસ્તારમાં ફેરવીએ છીએ તો એક એક અલગ આવશે બરાબર છે. તો એ બધા મૂલ્યો યાદ રાખવાના છે. કેમ? આપણે જ્યારે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના મૂલ્યો શોધવા આધારિત દાખલાઓ સ્વાધ્યાય 2.1 ની અંદર ગણીશું ત્યારે આ સૌથી અગત્યનું રહેશે. એના આલેખ ભલે સમજાય ના સમજાય પણ એના મૂલ્યો સમજવા જરૂરી છે. જેમ કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના જો પ્રદેશ અને વિસ્તારની વાત કરવામાં આવે તો આપણે ધોરણ 11 ની અંદર સાઇનનો પ્રદેશ r અને વિસ્તાર શું હતો? -1 થી 1. તો એનો જે પ્રદેશ જે વિસ્તાર હતો એ આપણો પ્રદેશ થઈ ગયો -1 થી 1. પણ એ વિસ્તાર જે છે એ થોડો અલગ છે. કેમ? -π/2 થી લઈને π/2 લઈશું. કેમ? મેં કહ્યું એમ કે એટલા જે અંતરાલ છે એટલા અંતરાલની અંદર આપણું વિધેય કેવું થવું જોઈએ? એક એક અને વ્યાપ્ત થવું જોઈએ બરાબર છે. તો એ જ રીતે cos ઇન્વર્સ x તો cosનું પણ મૂલ્ય આપણને સૌથી મોટું ખબર છે -1 થી લઈને 1 બરાબર છે. પણ એનો જે વિસ્તાર જે થશે એ કેવો થશે? તો 0 થી લઈને π ની અંદર મળવો જોઈએ. જ્યારે મૂલ્ય આપણે મેળવીએ ત્યારે આપણે યાદ રાખવાનું કે આટલા અંતરાલની અંદર હોવું જરૂરી છે બરાબર. આટલું જરૂરી છે. બીજું છે tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x નો જે પ્રદેશ છે એ r લઈશું અને એનું વિસ્તાર છે વિવૃત અંતરાલ -π/2 થી લઈને π/2 આવશે. cot ઇન્વર્સ x ની અંદર એનો પ્રદેશ પણ શું થશે? r અને જે અંતરાલ છે 0 થી લઈને π થશે વિવૃત અંતરાલની અંદર. sec ઇન્વર્સની અંદર તો sec ઇન્વર્સમાં આપણને ખબર છે આપણું જે secનું મૂલ્ય જે છે એ -1 થી નાનું અને 1 થી મોટું થાય.
માટે આરના એવા ઘટકો લેવાના જે -1 થી લઈને 1 ની અંદર આવે નહીં. બાકીના બધા વિધેયોને આપણે પ્રદેશ તરીકે લઈ શકાશે. અને જે વિસ્તાર છે એ કેવો છે, cos જેવો જ હશે, પણ -π/2 લઈશું. કેમ -π/2? તો આપણે sec જે છે એ cos નો વ્યસ્ત છે, 1/cos થઈશે. હવે π/2 આગળ cos ની વેલ્યુ કેવી થાય છે? 0. તો આપણું sec અવ્યાખ્યાયિત થઈ જાય, એટલા માટે. એ જ રીતે cosec r -1 થી લઈને 1 વિવૃત અંતરાલની અંદર એનો પ્રદેશ થશે. અને વિસ્તાર શું થશે? તો -π/2 થી લઈને π, જ્યાં 0 સિવાયના મૂલ્યો લઈ શકાશે. બરાબર છે. તો આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓનું જે ઇન્ટ્રોડક્શન છે, પરિચય છે, એની જે સમજ હતી એ આપણે પૂરી કરી.